સંઘ પ્રદેશ દમણના સોમનાથ વિસ્તારમાં રસ્તાની બાજુએ કાચા બાંધવામાં આવેલ એક ઝૂંપડામાંથી પરપ્રાંતીય પુરુષ હત્યાની આશંકા સાથેની લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોમનાથ મંદિરની આગળના વિસ્તારમાં સદામ સ્વાલે ઉત્તર પ્રદેશના ખુલ્લી જમીન પર પ્લાસ્ટિકનું ઝૂંપડું બાંધીને રહેતો હતો. ત્યારે ગુરુવારના દિવસે સવારે 11 કલાકની આસપાસ તેના ઝૂંપડા પાસેથી તેની લાશ મળી હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસની એક ટીમ ઘટના સ્થળ પર આવીને તપાસ હાથ ધરી હતી, જ્યાં મૃતક સદ્દામના માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ગંભીર રીતે વાર કરવામાં આવ્યો હોય તેવું તપાસ દરમિયાન સામે આવ્યું છે. પોલીસે બનાવ સ્થળની આસપાસના વિસ્તાર સહિત અનેક આવેલા કંપનીઓમાં તથા અન્ય લોકોની પૂછપરછ શરૂ કરી છે. હાલ તો પોલીસે મૃતકની લાશનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલીને કાર્યવાહી કરી છે. પોલીસ ચોપડે ગુનો દાખલ કર્યો છે. સાથે જ મૃતકનું અકસ્માતમાં મોત થયું છે કે પછી હત્યા કરવામાં આવી છે એ દિશા તરફ હાલ પોલીસ આગળની કાર્યવાહી શરૂ કરી છે.